આ તેલ ગરમ થવા મૂકી દીધું. પછી એમાં રાઈ અને જીરાનો વઘાર કરે. રાઈ ફૂટે જાય, હિંગ નાખવાની. પછી આ છે મરચું અને લસણ. પછી એમાં કટિંગ કરેલી ડુંગળી, આમાં આપણે હળદર, ધાણા પાવડર, જીરા પાવડર, મરચું તો નાખ્યા ઓલરેડી, થોડી ચટણી, મસાલા, સ્વાદ અનુસાર નમક, મીઠું. પછી આમાં એક ટામેટું કટિંગ કરે મસ્ત મજાની નાખી અને પકાવી દેવાનું. મસાલા પહેલાં નાખી દઈએ એટલે ટમેટું પાણી છોડે એટલે મસ્ત મજાના પાકેલી. એમાં લીમડો, ધાણા ભાજી નાખી દઈએ. તમારે છોકરાને ખાવું હોય એટલે લીમડો 2-3 ભાવે ને 1-2 નથી ભાવતો. અને ધાણા ભાજી તો કોઈને તો હજી જ નહીં. ધાણા ભાજી આપણે નાખતા નાખતા તમે પોતાના ફ્લેવર મુજબ સ્વાદ અનુસાર નાખી શકો. આ બધું પાકી જાય થોડી છાશ રેડી કરશું. છાશમાં જ આપણે આ ટમેટું, ડુંગળી, જે કંઈ મસાલા હોય એને પકાવી મસ્ત મજાનું. કેમ કે આમાં જો દહીં ડાયરેક્ટ એડ કરી દઈએ તો એ છાશ જ થઈ જવાનું છે. ગરમ થાય એટલે ફાટી જાય. એટલે છાશને પેલા આપણે આમાં મસ્ત મજાનું નાખીએ અને આ બધા મસાલો અને બધી વસ્તુ છે એને ઢાંકીને પકાવવા દઈએ. આપણે બધા ડુંગળી, ટમેટા બધું સળે ગયું મસ્ત મજાનું. સાર બધી ભરે ગઈ. ગેસ છે બંધ કરે. પછી આ છે આપણું દહીં, એને એડ કરી દેવાનું. એકદમ મસ્ત મજાનું.